પશુપાલકોમાં આનંદ બનાસ ડેરીએ ₹1973 કરોડનો આપ્યો ભાવફેર। બનાસની પ્રગતિ વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બની છે તેવું ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવું ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। સરકારી નોકરીની પરીક્ષાઓ માટે બનાસ ડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપશે તેવું ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ₹1973 કરોડનો ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે। દૂધની સાથે સૌપ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને 10%નો ભાવફેર આપ્યો છે। ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી। આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા। બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી। દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે। બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે, જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે। આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા। વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે। ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે, જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે। પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે। વૃક્ષારોપણ અને જળ સંચય સમયની માંગ છે। ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે। સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે, જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહી છે, જેનાથી વધુ દૂધ આપતા દૂધાળા પશુઓનું સંવર્ધન થશે। સારા બ્રીડની ગાય તૈયાર થશે। રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે। આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે, જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે। ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। ચેરમેને બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી છે। જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ। યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે। સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની તૈયારીઓ દર્શાવી છે, જ્યારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસ ડેરીએ ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે। આજે યોજાયેલી સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશ અનાવાડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, લવિંગજી ઠાકોર, ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીનું નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પહેલાં તો બનાસકાંઠા જિલ્લો એટલે પછાત વર્ગનો સૌથી સૂકો વેરાટ જિલ્લો। આ જિલ્લામાં પાણીની અમારે અછત હતી અને એવી જિલ્લામાં અમે આજે દૂધની નદીઓ વહેતી કરી છે। આ જે મહિલામાં અમારી જે મહિલાઓ છે ને પછાતમાં પછાત અમને કોઈ ખબર નથી પડતી, પણ આજે સાહેબશ્રીએ દિવસે દિવસે ભાવ વધારે આપે છે અને અમારું માર્ગદર્શન કરે છે। એનાથી અમે મહિલાઓ આત્મનિર્ભર બની છે અને આગળ જવાનું પણ હવે અમારે ઉત્સાહ વધારે છે। આ વખતે અમારે તાલુકામાં નંબર આવ્યો તો અમને ઉત્સાહ એવું છે કે આવતા વર્ષે પણ અમને જિલ્લામાં પણ નંબર લઈશું એવો અમારો અંદર ઉત્સાહ છે। ચેરમેન સાહેબ વિવિધ પ્રકલ્પોની જાહેરાત કરી છે, આપે સાંભળી છે, આ બાબતે શું કહેશો? ચેરમેન સાહેબશ્રી અને મહિલાઓ માટે ખૂબ જ વિચારી રહ્યા છે। શું નામ આપણું? મારું નામ જાટ વીણાબેન દિનેશ કુમાર। મારું નામ વિમળાબેન અશોકભાઈ ચૌધરી છે। દાંતીવાડા તાલુકાના ચોડોગરી ગામમાંથી હું આવું છું અને અમને શંકરભાઈ ચૌધરીએ શ્રીમાન એમને અમને આગળ ડગલું ભરતા શીખવાડ્યા છે, પાછળ ડગલું ભરતા નથી શીખવાડ્યા અને એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને અમારી પણ એ હુનર છે કે અમારે આગળ જ ડગલું ભરવું છે, પાછળ નથી ભરવું, એ કરીને અમારા સંતાનો પણ આગળ જ ડગલું ભરવા શીખે। વિમળાબેન અશોકભાઈ ચૌધરી, ચોડોગરી, દાંતીવાડા તાલુકા। ના ખૂબ જ સારી વાત છે આજે બનાસકાંઠામાં, જેમ કે શંકરભાઈ ચૌધરી સાહેબના સફળ નેતૃત્વના કારણે આજે મહિલા પશુપાલકોને
મહિલા સશક્તિકરણ તરફ સફળતા મેળવવામાં પણ ખૂબ મદદ મળી છે. અને આજે આપણા બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે જેથી જે સતત જમીનમાં જંતુનાશક દવાઓ અને જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધી ગયો છે એ જમીનને સુધારવા માટે આજે ભારતે એક અતિ આધુનિક લેબ એવી ઈશા ફાઉન્ડેશન સાથે મળીને અને વરિષ્ઠ વૈજ્ઞાનિકોના સહયોગથી આજે બનાસકાંઠા જિલ્લામાં પ્રસ્થાપિત પણ કરવામાં આવી રહી છે. શું કહેશો જે પ્રકારે બનાસ ડેરી દ્વારા મહિલાઓના ઉત્થાન માટે જે આગળ વધી રહી છે, શું કહેશો? ખૂબ જ સારું છે. આજે ઘણી બધી મહિલાઓ એમ કે આટલી બહોળી સંખ્યામાં દૂધ ભરાવી રહી છે એ બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત છે. ભાવ વધારો અપાયો છે, શું કહેશો, કેટલો અપાયો? બનાસ ડેરીએ પશુપાલકોને જે નાણાં દરેક વર્ષે એને ચૂકવાય તેના સિવાય વધારાના નાણાં એ લગભગ 1800 કરોડ કરતાં વધારે નાણાં એના ખાતામાં એક્સ્ટ્રા જમા થાય. બનાસકાંઠાની આખી ઇકોનોમીને એનો ફાયદો થશે અને આ સહકારિતાની સફળતા છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશમાં અલગ સહકારિતા મંત્રાલયની શરૂઆત કરીને ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને એના મિનિસ્ટર બનાવ્યા. એ પછી સહકારિતાની શરૂઆતમાં ઓર ગતિ આવી છે. આવનારો સમય દરેક એગ્રીકલ્ચર કોપની અંદર પણ સહકારિતા આવે તે માટે પણ ઘણા બધા નિર્ણયો કર્યા છે. અને 1 કરોડ કરતાં પણ વધારે રકમનું દૂધની આવક મેળવતા હોય તેવા બહેનોનું આજે સન્માન એ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કામ છે અને નારી શક્તિના પૂજનનું પણ કામ છે. દર વર્ષે દૂધમાં ભાવ ફેર મળતો હતો, આ વખતે પ્રથમ વખત બટાકામાં મળ્યો છે, શું કહે છે, કેટલો ખેડૂત? હા, અમે પહેલાં વાત કરી હતી કે દૂધમાં તો આ ક્રાંતિ કરી, પરંતુ બટાકાની અંદર પણ આ કામ કરી શકાય. તો બટાકાની રકમ જે આપી હતી તેના સિવાય વધારાના એક્સ્ટ્રા 10% ભાવ ફેર એટલે વધારાનો પ્રોફિટ પણ બટાકા જે પકવ્યા છે એ ખેડૂતોને પણ આ વખતે આપવાનો નિર્ણય કર્યો છે.